સુરતમાં રોગચાળામાં એક માસૂમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં ઝાડા ઉલટી અને તાવની ફરિયાદ બાદ 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસેનનું ઝાડા ઉલટી થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. વાત એમ છે કે ગત રાતે હુસેનને અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ તેને તાવ લાગ્યો હતો. પરિવારજનોએ વહેલી સવારે બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ હસેનને મૃત જાહેર કર્યો હતો. મૃતક હસેનને પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા પિતા હસેન અને તેની એક નાની બહેનનો સમાવેશ થાય છે. નાનકડા બાળકના અચાનક કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં शौकनो माहौल सर्जायो छे। मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे? मीठी गाड़ी प्रताप नगर। उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। 6 साल का बच्चा है और हसनैन नाम है। उसके मम्मी पापा क्या काम करते हैं? वो होटल में काम करता है।